દેશનો દરેક નાગરિક પોતાના ઘરે તિરંગો લહેરાવીને એકતા સમરસતા સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા માટેના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડીજે દ્વારા દેશભક્તિ રાષ્ટ્રપ્રેમના ગીતોના સુર સાથે તિરંગા રેલી બપ્પોના અલીપુર સ્થિત નવજીવન હાઈસ્કૂલથી નીકળી અલીપુરા અને બોડેલીના માર્ગો પર ફરી બોડેલી ગ્રામ પંચાયત ખાતે પહોંચી રહી હતી, જેમાં સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ, ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ પુષ્કર પટેલ, મહામંત્રી પરિમલ પટેલ વગેરે સાથે તાલુકા જિલ્લાના હોદ્દેદારો, પદાધિકારીઓ સહિત બોડેલી ખત્રી વિદ્યાલય તેમજ અલીપુરા નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવી વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી મહકાવી દીધું હતું. આજે ભારત દેશના માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આખા ભારત દેશમાં આજે તિરંગા યાત્રાનું આહવાન થઈ રહ્યું છે અને આજે બોડેલીની અંદર અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, ગામના વડીલો, સરપંચશ્રી, આગેવાનો સહિત મોટી સંખ્યામાં બધા તિરંગા યાત્રામાં જોડાયા છે. રાષ્ટ્રની શાન બાન જેને શહીદોએ વહોરી છે અને એના લીધે આજે લોકોમાં જનજાગૃતિ આવી છે. રાષ્ટ્રને આઝાદી અપાવવામાં જે લોકોએ શહીદી વહોરી છે તેવા લોકોને પણ આજે અમે સત સત નમન કરીએ છીએ અને વંદન કરીએ છીએ. ભારત માતા કી જય. દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજ રોજ બોડેલી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, ગામના પ્રજાજનો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નવજીવન હાઈસ્કૂલથી લઈ અને બોડેલી ગ્રામ પંચાયત સુધી તિરંગા યાત્રા રેલીનું આયોજન થયું, જેનાથી બોડેલીના પ્રજાજનોમાં અને આજુબાજુના પ્રજાજનોમાં દેશભક્તિનો એક જુવાળ જોવા મળ્યો અને રાષ્ટ્રભક્તિ ઉડીને આંખે વળગી એ રીતના દ્રશ્યો અહીંયા દેખાયા.